તાવ વારંવાર ચડ ઉતર કરતો હોય, એની સાથે સાથે તમને ખાવાનું કડવું લાગતું હોય, તમારી ભૂખ ઓછી થઈ ગઈ હોય, તમને પેટમાં દુખાવો થતો હોય, ઉલટી થતી હોય, ઉલટી જેવું લાગતું હોય, અથવા તો ઝાડા થઈ ગયા હોય અને આખી બોડીમાં પૂરેપૂરી વીકનેસ આવી ગઈ હોય, આવું નવું લગાતાર 7 દિવસ સુધી ચાલવું, એનો મતલબ કે તમને ટાઇફોઇડનું ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે જ્યારે પણ તમને 7 થી 8 દિવસ સુધી લગાતાર આવું બધું ચાલે, આવા લક્ષણો દેખાય, તો તમારે તાત્કાલિક ધોરણે ટાઇફોઇડના રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે. જેમાં ટાઇફોઇડ્સના રિપોર્ટમાં વિડાલ ટેસ્ટ આવે છે અને ટાઇફોઇડ કરીને ટેસ્ટ આવે છે. એ 2 ટેસ્ટ તમારે ફરજિયાત કરાવવા જોઈએ. હવે ટાઇફોઇડનું ઇન્ફેક્શન કયા કારણોથી થાય છે? તો જેમાં સૌ પ્રથમ આવે છે ટાઇફોઇડ જે ઇન્ફેક્શન છે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. સાલ્મોનેલા ટાઇફી અને સાલ્મોનેલા પેરાટાઇફી, એ બંને બેક્ટેરિયા દ્વારા ટાઇફોઇડનું ઇન્ફેક્શન આપણને થતું હોય છે. તો મિત્રો, આ ઇન્ફેક્શનથી બચવા માટે તો એક જ વસ્તુ છે કે તમારે કઈ કઈ વસ્તુનું યાદ રાખવું. તો એનામાં સૌ પ્રથમ તમારે હાઇજીન તમારી મેન્ટેન નથી પડે, એટલે કે સ્વચ્છતા મેન છે ટાઇફોઇડના ફીવરથી બચવા માટે. એ કોઈ આમ શરદી ખાંસી જેમ ફેલાતો રોગ નથી, એ તમારી હાઇજીન પર ડિપેન્ડ કરે છે. જો તમારા આજુબાજુ સ્વચ્છતા ના હોય તો ખાસ કરીને ટાઇફોઇડનો રોગ થતો હોય છે. એટલે કે કોન્ટામિનેટેડ ફૂડ એન્ડ વોટર, એટલે કે ખરાબ ખાવાનું અને ખરાબ પાણી, એના દ્વારા ફેલાતો રોગ છે ટાઇફોઇડ ફીવર. હવે ટાઇફોઇડ ફીવરના લક્ષણો પણ આપણે જોઈ લીધા, એની ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરીએ. તો ટ્રીટમેન્ટમાં તો તમારે ડૉક્ટર પાસે જવું જ પડે. ડૉક્ટર પાસે જઈ અને એનો આખો કોર્સ આવે છે ટાઇફોઇડની ટ્રીટમેન્ટનો, એ તમારે લેવો પડે. જાતે તો કોઈ ટ્રીટમેન્ટ તમે લઈ શકવાના નથી. કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર હોય એના જોડે જઈને તમારે પ્રોપર ટ્રીટમેન્ટ લઈ લેવી જોઈએ, જેથી કરીને એ ઇન્ફેક્શન તમને ના થાય. અને બીજી વસ્તુ કે ઘણા બધા લોકો જે જ્યારે પણ ટાઇફોઇડ તમને ડાયગ્નોસિસ થયું હોય એના પછી પૂરેપૂરો કોર્સ લેતા નથી, અધૂરો કોર્સ મૂકીને છોડી દે છે. તો પછી ફરીથી પાછું એ ઇન્ફેક્શન એમને જોવા મળતું હોય છે. પરંતુ જો તમે પૂરેપૂરો કોર્સ લઈ લો અને પ્રોપર ગાઈડલાઇન્સ ફોલો કરો તો પછી એ થવાની થોડી સંભાવના ઓછી છે. એના પછી તમારે પ્રોપર હાઇજીન મેન્ટેન કરવી જરૂર છે. લાઇફસ્ટાઈલ તમારી સુધારો તો પછી ઇન્ફેક્શન લાગતું નથી. થેન્ક યુ.